રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરા પર યુવાન બને છે. ક્યારેય ઝૂકીને ખોરાક ન ખાવો, શ્વાસ સંબંધી રોગોને જોખમ રહે છે. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે તેમનું મગજ નબળું પડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. શિયાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. વધારે પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ગેસની તકલીફ થઈ શકે છે. સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે. પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે. જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બેરાશા આવી શકે છે. ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. કુંવરપાઠનું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાના દુખાવા દૂર થાય છે. ડાયાબિટીસના દર્દી માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો, તેનાથી તમને થાક નહીં લાગે. રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો. આ રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી પાડી શકે છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે. લાંબા આયુષ્ય માટે તીખું અને તળેલું વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે. તમે ગમે તેટલા ટેન્શનમાં હો પણ મૂડને હંમેશા સારું રાખો અને ચહેરો હસતો રાખો, કારણ કે હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે. રોજ લીંબુ પાણી પીવો, શરીરની ચરબી ઘટવા લાગશે. જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે. જો તમારા ચહેરા પર ખીલ હોય તો તમે તેને સ્પર્શ કરશો નહીં. જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે. વાળ પર જૂથ લગાવવાથી વાળના મૂળ, ત્વચા અને માથાને મજબૂત મળે છે. કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે. જો તમારા પગ મચકોડાઈ ગયું હોય તો તે જગ્યા પર બરફ ઘસવાથી આરામ મળે છે. ચહેરા પર કરચલીઓ હોય તો ગ્રીન ટી પીવાથી દૂર થઈ જશે. દ્રાક્ષ ખાવાથી કિડનીમાં પથરી બનતી અટકાવે છે. સાંજે ભાત ખાવાથી લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. કાચા નાળિયેરનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. લીંબુની છાલને ચહેરા પર ઘસવાથી ચહેરા પર નિખાર આવે છે. જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચવીને પીવાથી રાહત મળશે. દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજા અને શરીરનો દુખાવો મટે છે. શરદીને કારણે
નાક વહેતું રહેતું હોય તો આદુના પાણીથી વડાર લેવાથી નાક વહેતું બંધ થઈ જાય છે. ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે અને દુખાવો દૂર થાય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતાં અટકે છે. દૂધમાં 1 ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે. ચા સાથે આદુનો 1 નાનો ટુકડો નાખવાથી વ્યક્તિની કમજોરી ઓછી આવે છે. દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો. આમ કરવાથી શરીરમાં નુકસાન પહોંચી શકે છે. એડીઓમાં દુખાવો હોય તો તેલ, હળદર અને લસણ અને મીઠું મેળવી માલિશ કરો. શિયાળામાં બાળકોને સવારે તુલસીના પાનનું પાણી પીવડાવો. સૂર્યમુખીના તેલની માલિશથી પગમાં દુખાવો થતો નથી. ગાજરના જ્યુસમાં મધ અને મીઠું ભેળવી પીવાથી આંખની રોશની વધે છે. મસૂરની દાળ ખાવાથી શરીરમાં લોહીની ઉપણ દૂર થાય છે. લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવો. ચાલતા પહેલાં થોડું હુંફાળું પાણી પીવો. તમે ક્યારેય નબળા અનુભવતા નથી. લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કડાશા દૂર થાય છે. કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. ચણાની દાળને પીસીને તેને પેસ્ટ ચહેરા ઉપર લગાડવાથી ખીલ મટે છે. સૂતા પહેલાં મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે. તેથી તમારે કાકડી ખાવી જોઈએ. જે મહિલાઓને પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ. તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળશે. ગરમીના કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને પગ પરના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે. ખાંડ સાથે ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશા લાગે તો સમજવું કે તમને તાવ આવી શકે છે.